સવારનો પોર છે અને હું અને ચેતનભાઈ બંને બેઠા છે. ચેતનભાઈ જય માતાજી. એક એક વસ્તુ બધી કાઢતા હોય ને આપણે જોતા આવીએ. ઓહો, એ અત્યારે ખોલ નાખવા હે. એક તો જોવું પડશે ને નાનું કેટલું છે, કીને પહેરાયા જેવું છે. નહીંતર વળી એકવાર ચેક કરી લો બરાબર. અગાઉથી એની વાસળીનું નામ રાખી દીધું એમ ને. હા. આપણી રતન હજી 5 દિવસ પછી તો એને 9 મહિનાનું ગાપ પૂર્ણ થશે. વિયાશે ક્યારે એનું હજી કંઈ નક્કી નથી. ગૌશાળાની હિસ્ટ્રીમાં આ પણ પહેલો રેકોર્ડ હશે. હા, હવે જુઓ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણી ગૌશાળાએથી જ કરી છે. સવારનો પોર છે અને હું અને ચેતનભાઈ બંને બેઠા છે. ચેતનભાઈ જય માતાજી. ઘણા ટાઈમે દેખાણા તમે તો કોમેન્ટો આવવા માંડી હતી કે હવે ચેતનભાઈને લઈ આવો. હવે શું થાય અત્યારે, હવે શિયાળાનો સમય છે ને એટલે સવારના વહેલું બધું કામ થઈ જાય ને જેનું જેમ કામ પૂરું થતું જાય એમ ગૌશાળાએથી નીકળતા જાય. એટલા માટે આમ ભેગા ન થાય. પછી આખો દિવસ તો કાંઈ ભેગું થવાનું હોય નહીં. એટલા માટે આજે તો પછી સવારના પોરમાં બ્લોગ ચાલુ કર્યો અને તમને ચેતનભાઈ બતાવી દીધા. અને એક પાર્સલ આવ્યું છે આપણી ગૌશાળાએ આપણી ગાયો માટે. જુઓ, અને પાર્સલ આવ્યું છે ક્યાંથી ખબર? વ્યવસ્થિત પકડજો, બસ એમને જ પકડજો. જો નામ છે ચેતનભાઈ આહિર. એ આપણી ત્યાં આવ્યું છે, મતલબ બરાબર કચ્છ. ચેતનભાઈનો નંબર છે અને મોકલનાર બંસરી શોપ અશ્વિનભાઈ આહિર છે ને જે ભાવનગરથી, એના નંબર છે જો નીચે 91 731 69 797. બરાબર. કોઈને પણ જો આ હમણાં આમાંથી શણગાર નીકળશે એવો કાં એનાથી સારો શણગાર કોઈને જો જોતો હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરજો. બરાબર. હાલો અનબોક્સિંગ કરી નાખો. જાહલ ગૌશાળા જે છે આપણી ગૌશાળા, બરાબર, એની અંદર ટોટલ ગાયને કોઈ પણ પ્રકારનો જેટલો શણગાર છે ને અહીંયાથી જ આવે. અહીંયાથી આવે નહીં. આપણે એના આભારી છે અશ્વિનભાઈના, એમ કે ટોટલ શણગાર એને મોકલેલો છે. જે કાઠિયાવાડી મતલબ પેટર્નના જે કોડીવાળા કોટિયા આવે ને જે આપણી ગાયો તમે જોતા હોય ને એ બધા અશ્વિનભાઈ જ મૂકે છે. હવે આની અંદર આપણે જોઈએ કે શું નીકળે છે. બરાબર ને. ખોલો. આપણે ખબર નથી હોય, એને એમને મોકલી દીધું છે. હોય કાતરનું બધું મેળ કર્યો અહીંયા ગૌશાળાએ જ. કેમ પેકિંગ બધું હેવી લાગે. જબરજસ્ત હો. કાતર મારી નાની છે પણ મારી બહુ કામ આપે. મેં કીધું આ કંઈ કાપી લેવું. સાચી વાત છે. વાહ. પેકિંગની અંદર પછી બીજું પેકિંગ છે અને હવે આની અંદર મેઇન વસ્તુ હશે. આમાં જ હશે. હજી હશે પેકિંગ. હજી મને તો લાગે કે પેકિંગ હશે. ના, નથી. લો. ઓહો, આની અંદર તો ખજાનો છે એમ. હા, હજી પેકિંગ છે ભાઈ. એક એક વસ્તુ બધી કાઢતા હોય ને આપણે જોતા આવીએ. ઓહો, વાહ. જો આ એક કોટિયું નીકળ્યું કે જે નાની વાછડીનું છે. આ બીજું, આ છે જ એનાથી મોટું. આ હમણાં નવો જે સ્ટોક આવ્યો ને એ લાગે નહીં. નવો સ્ટોક છે. આ રાખીએ, લાઈનમાં રાખીએ. અહીંયા પેલા એક વારના ગોઠવતા જાય આપણે. ઓહો, બાપો. મસ્ત વસ્તુ. એટલે આપણે આને તો ઢગલો કરી દીધો. ઓહો, આપણે તો આમાંથી શું નીકળે છે એ આમ જો. આ ઝાંઝર એમ ને. કડા નહીં પગના. જો આ શું છે મારું બધું. આ તો પેલી માથરાવટી કહેવાય ને. બરાબર. મોટાનું લાગે નહીં, આખાનું. કાંકરી દાખલા જોઈ લો. હા, ઢગલો નીકળો. જો આટલી વસ્તુ આવી છે અશ્વિનભાઈ આપણે મોકલી છે. એની અંદર જો આ કડા છે પગના. આ પૂનમના પગમાં આવી જાય. ના, પૂનમના પગમાં ના, જાનકીના પગમાં કરે. બરાબર. પછી આમાંથી ઓપન કરવાનું બાકી છે, પૂરા ખોલવાના. એ અત્યારે ખોલ નાખવા હે. એક તો જોવું પડશે ને નાનું કેટલું છે, કીને પહેરાયા જેવું છે. આ બધી આટલી વસ્તુ આવી. પેકિંગ એ જબરદસ્ત છે. જો ઘટે નહીં કાંઈ. એલા વાહ. અરે મારે વાહ, જબરજસ્ત છે. સંગડી લાગે નહીં વચ્ચે. અરે પણ જુઓ નાની વાછડી ને સરસ વસ્તુ અશ્વિનભાઈ મોકલાવે. પહેરાવાનું છે ખબર છે કેને? પંચકલીને. નહીં. તો અત્યારે ટ્રાયલ પૂરતું તો કંઈક કરશું. અત્યારે હવે શું પહેરાવે? હવે દિવાળી ઉપર જ પહેરાવશું બધાને. દિવાળીની ના પાડી તમે તોય આજ મોકલી દીધા એને. બરાબર. કેને પહેરાવાનું કહો તમે? એ તમે વિડીયો બનાવી લો ને પછી કે. ના કહી દો. હું કહી દઉં. હા, કહી દો.
આપણી ગાય રતન ખમો હું એને છોડતો હું રતનને ખુલ્લામાં લઈ આવી પેલા રતન બતાવીએ અને પછી રતનના આવનારા વાસુડા માટે આપણે શું કહે જબરદસ્ત એનાઉન્સમેન્ટ કરવાનું છે. તો આ તમે શણગાર જોઈ લીધો બરાબર કમ્પ્લીટ, નહીં તો ફરી એકવાર જોઈ લો અને પછી આપણે જાય રતનને સામેથી છોડવા માટે રતનને અહીંયા લઈ આવીએ ખુલ્લામાં અને પછી એકવારના તમને રતન બતાવીએ અને પછી રતનના મેં તમને આગળ વાત કરી પ્રમાણે રતનના જે વાસુડા આવનારું વાસુડું છે એના વિશે થોડી વાતચીત કરવી છે. રતનને આપણે છોડી તો રતન સામે જવાનું બદલે અહીંયા આવી ગઈ, તો હવે આપણે અહીંયા રતનને જોઈ લે. રતન શું બી આવી ગઈ છે જો મોબાઈલ લઈને ગયા ને આમ છોડીએ એકલીને છોડીએ એટલે એને થોડીક આમ ભડક આવી ગઈ. નહીં તો તમે દૂરથી જોઈ લો રતનને અને પછી આપણે વાત કરીએ. રતન આપણી પાસે 3-4 છે હો. હવે જો ચેક કરો તમે રતનને. આપણી ગૌશાળાએ બસ આ છેલ્લા 2-3 દિવસની અંદર 2-3 ગાયો વિયાણી, 3 ગાયો વિયાણી અને હજી પણ ગાયો વિયાવાની જ છે. એમાંથી એક છે આ રતન અને બીજી છે સામે કૃષ્ણ થોડી વાર છે. રતન તો ટૂંક સમયની અંદર જ વિયા છે. રતન એ ઊભી નહીં રહેતી. સાચી વાત છે. હો એ પેક કરી નાખો. બસ જુઓ થોડી વાર માટે ઊભી રહી છે. હવે ઊભી રહી તો સારું. હવે અહીંયા તો ઊભી રહેશે. વળી આપણે ત્યાં જઈશું તો વળી ત્યાંથી ભાગવાનું તો કરશે જ, પણ છતાં તમને થોડીક હું બતાવી દઉં. જુઓ રતન છે ફૂલ વરાક વારી આવી છે અને કંઈક 9 મહિનામાં તો થોડી વાર છે હજી. તારીખ મને એક્ઝેક્ટ મતલબ યાદ નથી, પણ જે હોય તે. પણ અત્યારે ફૂલ વરાક વારી આવી છે અને ટૂંક સમયની અંદર વિયા છે. અને આગળનું એનાઉન્સમેન્ટ છે ને હવે આપણે ચેતનભાઈ પાસે જાય અને વાત કરીએ કે શું છે આ રતન વિશે આપણે અને એનું વાસુડું આવવાનું છે એના વિશે આપણે શું વાત કરવાના છે. બરાબર, બાકી તમે રતનને ચેક કરી લીધી? નહીં તો વળી એકવાર ચેક કરી લો બરાબર. અને હવે જાય આપણે ચેતનભાઈ પાસે અને ત્યાં જઈ અને વાત કરીએ કે જે મારે તમને જણાવી છે. તો રતનને આપણે બરાબર જોઈએ ને હજી પણ બપોરના જોશું. બપોરના થોડીક શાંત પડી જાય ને ત્યારે આરામથી આપણે એ ઊભી રહેશે આપણી બાજુમાં ને આપણે જોઈ લઈશું. બરાબર, બાકી હવે ચેતનભાઈ જે વાત છે એ કરો તમે. હું તમે જ કહી દઉં ને. કયો વાંધો નહીં. આપણી રતન વિયા છે ને. હોય રતન તારીખ શું છે એ ખબર છે તમને? યાદ છે એક્ઝેક્ટ શું છે? લગભગ 31/12 છે. બરાબર, 31/12 તો જે આ 10 તો શું પણ 5 દિવસમાં એને 9 મહિનાનો ગાભ પૂર્ણ થાય ને. બરાબર. અને અગાઉથી એની વાસળીનું નામ રાખી દીધું એમ ને. હા. રતન આપણી હજી વિયાણી નથી. અમે નક્કી કરી નાખ્યું છે કે એ વાસળી જ લઈ આવશે અને એનું નામ નક્કી કરી નાખ્યું છે. નામ અત્યારે જણાવી દઉં છે કે નામ તો રતનની છે એટલે હું નામ રાખી લગભગ તો 50% ખબર પડી ગઈ. કાંઈ વાંધો નહીં. આજે છે ને આજે આપણે એટલું રાખીએ કે આજે મિત્રો ઉપર છોડી દઈએ. બરાબર, કે શું આપણે નામ રાખ્યું છે. આપણી રતન હજી 5 દિવસ પછી તો એને 9 મહિનાનો ગાભ પૂર્ણ થશે. વિયાશે ક્યારે એનું હજી કંઈ નક્કી નથી. 7 મહિનાની ગાભ નથી તે એમ નક્કી કરી નાખ્યું વાસળી. બરાબર, અંદરો અંદર તો નક્કી થઈ ગયું પણ એનાઉન્સમેન્ટ આજે આપણે કર્યું છે. બરાબર, આ તો લગભગ ગૌશાળાની હિસ્ટ્રીમાં આ પણ પહેલો રેકોર્ડ હશે કે ગાય હજી વિયાવાને સમજો નહીં કે ઓછામાં ઓછા 15 દિવસ ને વધારે 20 દિવસ જેવી વાર છે. બરાબર, અને શું આવે શું નહીં નક્કી નહીં, પણ વિશ્વાસ જ એવો છે ને કે વાસળી લઈ આવશે ને એમાં પણ એનું હજી રતનના પેટમાં જ વાસળી છે ત્યાં હજી આપણે અહીંયા નક્કી કરી નાખ્યું છે કે એનું નામ આપણે મતલબ નામ અમે નક્કી કરી નાખ્યું છે. તમારે છે આજનો કાલ તો હું જણાવી દઈશ નક્કી. બરાબર, આજે તમે ખાલી જો તમને અંદાજ આવે ને રતન એટલે ર ઉપરથી છે. બરાબર ને, તમે અંદાજ આવે એ તમે બધા નામ તમે તારે કોમેન્ટ કરજો સાચું પડે કે નહીં. બરાબર, એ હું તમને કાલે નામ સાથે જણાવીશ. જો કોઈનું નામ સાચું પડશે ને, કોઈ મિત્ર છે હા મતલબ સ્પેશિયલ જે સાચી કોમેન્ટ કરી નાખશે જે આપણે નામ નક્કી કર્યું છે એ 1 મિનિટ તો એના આપણે નામ સાથે એનાઉન્સમેન્ટ કરશું. બાકી તમારા માટે ટાસ્ક એટલો છે કે તમે મને મતલબ આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો નામ તમને કોઈ પણ સારા કે જે આપણે રાખ્યું હશે કે તમને આમ અત્યાર સુધીમાં તમે વિડીયો જોતા હશે એટલે ખબર પડી ગઈ છે કે શું આપણે નામ રાખી શકીએ. બરાબર, તો જો અંદાજ આવે તો તમે ખાસ કોમેન્ટ કરજો. બાકી હવે ગૌશાળાનું થોડુંક કામ બાકી છે કે જે ગાયો છોડવાની ને એવું બધું, તો એ કરીએ પછી જાય ઘરે. બરાબર ને, બપોરના ફરી રતન ચેક કરશું. રતનભાઈ કંઈ કહેવા માંગે? બોલો, શું કહો? 2025 આપણા માટે ખૂબ એટલે ખૂબ અઘરું છે આપણા માટે. અઘરું એટલે વાત જ મેલી દો. વાત જ અત્યારની પીડા તો કોઈને કહેવાય એવી નહીં. કેમ કે આ તો એક રતન એવી રહી છે કે રતન ઉપર આપણે આમ વિશ્વાસ રહ્યો કે ભાઈ રતન લઈ આવશે.
રતન લઈ આવશે પણ એનું નામ તો પછી હવે તમે કાલ કહી દીધું, બરોબર? મેં તો તમને કીધું છે. બરાબર. અને આપણે કોમેન્ટ મિત્રો પાસેથી લઈએ ને ઘણી કે ભાઈ તમને શું લાગે એમ. હા, કારણ કે આપણે એટલા સમયથી નામ બધા રાખતા હોય છે એટલે અમુક મિત્રોનો અંદાજ આવી જશે અને નહીં આવે તો આપણે કાલ જણાવી દઈશું. આપણે હું રહી ન શકીએ ને, ભરત પદુડા ઘણા ને. ના હું કહી જ દેજો તમે. સાચી વાત. ના એ શું આપણે રોજ જોતા હોય એને અંદાજ આવી જાય, બરાબર ને, કે આ જ નામ હશે. હા, એટલે એના અટાણે તો બહુ આપણી પરિસ્થિતિ મને આમાં આપણે પેટમાં આમ ફાર છે કે મારું વાળું બધું ઊંધું જ વરતું આવે. સાચી વાત. આમાં ઊંધું ન વરતા સારું ન કરતા હવે આમાં શું રહ્યું નથી આપણી પાસે કઈ. વિશ્વાસ છે ને આપણે તો. વિશ્વાસ છે તો અહીંયા પડી ગયા ન કરતા આમ હોય. સાચી વાત. ભલે હાલો તો હું તમને કાલે જણાવીશ ને, બાકી આગળ મેં તમને વાત કરી એમ જ્યારે બપોરના આપણે ફરી પાંજરાપુરથી આવશું ને ત્યારે રતન ચેક કરશું. શું કહો? હો વાસુડા બધા જો ફર્સ્ટ ક્લાસ સવારમાં ખાણ ખાઈ અને હવે રિલેક્સ કરશે બપોર સુધી. બપોરના આપણે વળી આવશું ત્યારે નીણ નાખશું એને. તો સવારના આપણે બધી વાત કરીને પછી ગયા હતા પાંજરાપુર અને અત્યારે આવી ગયા છે ફરી આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ શું છે, પાછળની બાજુ જ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એટલે જ્યારે આ પાછળના વાડામાં આવીએ ને ત્યારે બસ ગ્રાઇન્ડરનો જ અવાજ આવતો હોય છે. એનું કામ ચાલુ છે, અઠવાડિયાથી ચાલુ છે એમને. પણ કાંઈ વાંધો નહીં, આપણે એ નહીં નડે. બાકી જો ફૂલ ફેમિલી નહીં, હાફ ફેમિલી, હાફે નહીં, હાફ, કારણ કે બાકી બધી તો ફેમિલી ગઈ છે ચરવા માટે. અને હવે આપણે ચેક કરીએ રતનને. રતન ત્યારે તો ઊભી નથી રહેતી પણ હવે ચેક કરો પાવર રતનનો. ક્યાં ભાગે છે રતન? ઊભી રે. હા હવે જુઓ, અત્યારે તને નહીં મૂકું રતન, ઊભી રે, બસ એમ ઊભી રે. આ રે આપણી રતન. અને મેં જે સવારે તમને વાત કરી એ પ્રમાણે રતનની વાછડીનું નામ આપણે નક્કી કરી નાખ્યું છે. હજી તો વિયાવાને વાર છે ભાઈ, તો પણ નક્કી વાછડી આવશે એ નક્કી અને નામ એ નક્કી, બરાબર ને? કોન્ફિડન્સ હો, ઓવર કોન્ફિડન્સ નહીં, કોન્ફિડન્સ છે. બાકી ચેક કરો તમે રતનને, પરીને, જાનકીને, મેકલને, વ્રજશેઠને. વ્રજલાન રાખીએ અત્યારે ઘરે, કારણ કે શું છે આડવા મૂકીએ ને તો અહીંયા 2 દિવસથી સમજો ને અઠવાડિયે 10 દિવસથી ઘરે છે ને, ગૌશાળાએ હાજર છે ને, એટલે બધો સ્ટાફ લઈને આવતો રહે પાછો. એટલે મેં કીધું એવી આપણે ભૂલ નહીં કરી, એક ભલે અહીંયા ઘરે ઊભો રહ્યો. કામ રતલા. બાકી તમે આ કોમેન્ટ એ કરજો જો તમને અંદાજ આવી જાય તો કે આપણે રતનની વાછડીનું નામ શું રાખ્યું હશે. પણ હેશટેગ ઈ કે હજી વિયાવાને વાર છે હો, ત્યાં રાખી દીધું નામ. વાહ વિશ્વાસ, વાહ. રતન ઉપર કેટલો વિશ્વાસ હશે આપણે, કયો કેટલો હે એ હું તમને કહી જ ના શકું, એટલો વિશ્વાસ. વાહ રતન, વાહ. રતન આવે ને પછી એનાઉન્સમેન્ટ કરશું. કાં તમને તો હું જણાવી દઈએ, હાલો ને, કાલ કાં પરમ દિવસ જ્યારે મજા આવશે ને કે આપણે ટાઈમ હશે ત્યારે હું તમને જણાવી દઈશ કે રતનનું નામ આપણે રતનની વાછડીનું નામ આ રાખ્યું. પાછળ આપણે રતનને જોયા ને, હવે જુઓ તમે આ ઢીંગલાઓને, આજે 4 આની અંદર પૂર્યા છે. અને આ ટીલારી છે ને, ટીલારી એટલી એક્ટિવ છે ને કે આમ અત્યારે સમજો ને કે 3-4 દિવસની થઈ પણ એને ખબર પડી જાય કે આપણી માં અહીંયા જ બંધાણી છે. દરવાજો ખુલ્યો એટલે આપણા હાટું જ ખુલ્યો છે. સમજણ ઘણી છે ટીલારીમાં. ટીલું છે સાઈડમાં છે, સેન્ટ્રલમાં નહીં. સેન્ટ્રલ કે સેન્ટરમાં એ સમજી જવાનું તમારે. બાકી શેઠ અહીંયા બેઠા, પંચકલી અહીંયા બેઠી છે, આ અહીંયા ને આ અહીંયા. ફૂલ ફેમિલી પણ રાહ જોવે છે સિંગાની કટ્ટીની. તો ચાલો બધાને ખવડાવીએ આપણે સિંગાની કટ્ટી. મિત્રો આપણે બપોરે જે કટ્ટી નાખવાની વાત કરી હતી એના પછી સીધા સાંજે, ને સાંજે પણ આપણી ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું, એકદમ ઓકે રિપોર્ટ. ગાયો બધી ફર્સ્ટ ક્લાસ રીતે છે. એ નીલી જાર ખાય છે જુઓ. અને એમાં તો હવે અમે કટિંગ કરીને નાખ્યો. જો આ લાકડું રહ્યું ને અંધારામાં દેખાય તો જુઓ, આ લાકડું ને આ ધાર્યું ને એનાથી કટિંગ કરી અને એવી મહેનત કરી અને મહેનતમાં આ એક પાલભાઈ હોય, જય માતાજી. અને બીજા રોહિતભાઈ, જય માતાજી. કેમ છો? હા. આજનો આ વ્લોગ તમે કાલ જોજો, બરાબર? તારે જોવાનો અને એની અંદર તમારે કોમેન્ટ કરવાની છે શું હશે ને જે હશે એ તમારે કાલે, બરાબર? કાલે તમારે કોમેન્ટ આવી જોઈએ એમાં, બરાબર? તારી આવી જોઈએ. આ તો એવું છે કે જે ગૌશાળા મતલબ ગૌશાળાની હિસ્ટ્રી હોય ને, ગૌશાળાની હિસ્ટ્રી એમાં પહેલી વાર આવું થશે એ તમને કાલ ખબર પડશે, બરાબર? બાકી ચેતનભાઈ આવી ગયા છે ને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દેવાનું છે. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો. ખાસ રતનના વાસુડાની કોમેન્ટ કરવાની છે અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખવાનો છે. હા ચેતનભાઈ આવ્યા છે, બોલો. જય ઠાકર મિત્રો. જય ઠાકર.
અમારા જીગાભાઈ હમણાં આવી રહ્યા થોડીક વાર પછી તમને લાઈવમાં બતાવશું. ભલે ભલે તમે દૂધ દઈએ કેટલા ફેટ એ ભૂકા કરી નાખ ફેર બતાવ બતાવો એ બતાવી સીધી વાંધો ના હાલો, કાલ બતાવી દઈશ બરાબર. બાકી હવે બતાવું કરો આમ જોઉં તો કેટલા 3.4 ઓહો આમાં દેખાય નહીં એટલા લીટર દૂધનું એવું છે. લીટર દૂધનો ભાવ કેટલા રૂપિયા 34 રૂપિયા 60 પૈસા. તો આ ગરમી ચડી એના કંઈ વર્યા નહીં એમાં. હા એમાં કાંઈ ભલે હાલો તો હવે મળશું કાલે આપણે અને ખાસ કોમેન્ટ કરવાની છે હો બધાને.